ચલો આજે એક એવી વાત કરીએ જે સીધી એક શાળાના આચાર્યના પત્રમાંથી આવી છે અને આ કોઈ સામાન્ય પત્ર નથી હો. આ એક એવી પ્રેરણાદાયક કહાણી છે જે બતાવે છે કે સાચા દિલથી કરેલા પ્રયત્નો શિક્ષણમાં કેવું જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે. તો આવો આ કહાણીમાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે શું થાય જ્યારે ક્લાસમાં બધા આગળ વધી રહ્યા હોય અને કોઈ એક બાળક પાછળ રહી જાય? આ એક એવો સવાલ છે જે ઘણાને મૂંઝવતો હોય છે. અને આ માત્ર ભણતરની વાત નથી, આ એ બાળકના મન પર શું વીતે છે તેની પણ વાત છે. આપણી આજની વાર્તાનું કેન્દ્ર આ જ સંઘર્ષ છે. જુઓ, આ સમસ્યા ઘણી સામાન્ય છે, પણ એટલી જ ગંભીર પણ છે. ઘણા બાળકો એવા હોય છે જેમને પોતાની ઉંમર પ્રમાણે વાંચવામાં, લખવામાં કે પછી સાદા ગણિતમાં પણ તકલીફ પડતી હોય છે. તેઓ ક્લાસના બીજા વિદ્યાર્થીઓ સાથે કદમ મિલાવી શકતા નથી. અને બસ અહીંથી જ એમના માટે પડકારોની શરૂઆત થાય છે. અને આની ભાવનાત્મક અસર તો એનાથી પણ વધારે ઊંડી હોય છે. જ્યારે બાળકને લાગે છે કે એ પાછળ રહી ગયું છે ત્યારે ધીરે ધીરે એનો ભણવામાંથી રસ જ ઉડી જાય છે. એનો આત્મવિશ્વાસ તૂટવા લાગે છે. અને ક્યારેક તો એવી હાલત થાય છે કે એમને ભણવું જ ગમતું નથી, જે આખી પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દે છે. તો આવા જ એક મુશ્કેલ સમયમાં આ બાળકો માટે એક નવી આશાનું કિરણ આવ્યું. CLC એટલે કે કમ્યુનિટી લર્નિંગ સેન્ટર પ્રોજેક્ટ. યોજક સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. તો સવાલ એ થાય કે આ પ્રોજેક્ટ કામ કઈ રીતે કરે છે? એનો અભિગમ એકદમ સરળ અને સ્પષ્ટ છે, જે 3 મુખ્ય બાબતો પર આધારિત છે. પહેલું, બાળકોને શીખવા માટે પૂરતો વધારાનો સમય આપવામાં આવે છે. બીજું, દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન અપાય છે, જે મોટાભાગે મોટા ક્લાસરૂમમાં શક્ય નથી હોતું. અને ત્રીજું, શીખવાની આખી પ્રક્રિયાને સરળ અને રસપ્રદ બનાવવા માટે એકદમ અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો ચાલો હવે સીધા જઈએ માનકોલ પ્રાથમિક શાળામાં અને જોઈએ કે આ અભિગમથી ત્યાં ખરેખર શું બદલાવ આવ્યો. આ પ્રોજેક્ટના જે પરિણામો સામે આવ્યા છે એ સાંભળીને તમને પણ ખૂબ સારું લાગશે. અને આ પરિવર્તન કોઈ નાનું સૂનું નહોતું. જે બાળકોને પહેલાં ભણવામાં બિલકુલ રસ નહોતો, એમનામાં હવે એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો. જેમનો આત્મવિશ્વાસ સાવ ઓછો થઈ ગયો હતો, એ હવે નવા જોશ અને આત્મવિશ્વાસથી ભરેલા છે. અને સૌથી મોટી વાત, જે બાળકો પહેલાં શાળાએ આવવાના બહાના શોધતા હતા, એ હવે રોજ શાળાએ આવવા માટે આતુર રહે છે. અને આ બધી વાતો કોઈના અવલોકન માત્ર નથી. આ શબ્દો ખુદ શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર ડી સોલંકીના છે. જ્યારે શાળાના વડા પોતે આવું પરિવર્તન સ્વીકારે, ત્યારે જ સમજાય કે પ્રોજેક્ટ ખરેખર કેટલો સફળ રહ્યો છે. પણ વાત અહીં જ નથી અટકતી. આ પ્રોજેક્ટ ફક્ત આજના અભ્યાસમાં મદદ નથી કરતો, પણ એ તો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી પર, જેને ટૂંકમાં FLN કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો આ એ પાયાનું જ્ઞાન છે જેમાં બાળક બરાબર વાંચી શકે અને ગણિતના સામાન્ય દાખલા ગણી શકે. અને આ પાયા વગર કોઈપણ વિદ્યાર્થી આગળના શિક્ષણમાં સફળ થઈ જ ન શકે. આચાર્યશ્રીનું પણ માનવું છે કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં આ ક્ષમતાઓ વિકસાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. હવે એક વાત તો પાક્કી છે કે આટલું મોટું અને સકારાત્મક પરિવર્તન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના એકલા હાથે શક્ય નથી. આ સફળતા પાછળ સહયોગની એક જબરદસ્ત તાકાત છુપાયેલી છે. તો આ સફળતાના 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલી, માનકોલ પ્રાથમિક શાળા, જેણે આ નવી પહેલને ખુલ્લા દિલથી અપનાવી. બીજી, યોજક સંસ્થા, જેણે આખા પ્રોજેક્ટનું ખૂબ જ કુશળતાથી સંચાલન કર્યું. અને ત્રીજી, ટાટા ઓટોકોમ કંપની, જેણે પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR હેઠળ આ ઉમદા કાર્યને ટેકો આપ્યો. આચાર્યશ્રીના આ શબ્દો ફરી એકવાર બતાવે છે કે આવી ભાગીદારી કેટલી મહત્વની છે. તેમની આ કૃતજ્ઞતા એ વાતનો પુરાવો છે કે જ્યારે શૈક્ષણિક સંસ્થા, સામાજિક સંસ્થા અને કોર્પોરેટ જગત સાથે મળીને કામ કરે છે, ત્યારે કેવા અદ્ભુત પરિણામો આવી શકે છે. માનકોલ પ્રાથમિક શાળાની આ કહાણી એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે, પણ એ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો સાચો અભિગમ અને સાચો સહયોગ હોય તો શિક્ષણ ક્ષેત્રે આવા બીજા કેટલાય સકારાત્મક પરિવર્તન લાવી શકાય, ખરું ને?